સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં જે સરકાર તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર મળતા હોય છે તે યોજનાની વાત કરવાના છે। તો તેમાં યોજના શું છે, કોણ લાભ લઈ શકશે, કેટલો લાભ મળે, અરજી કેવી રીતે કરવી, ઘર કેવું હોવું જોઈએ, અરજીની પ્રક્રિયા શું છે, જરૂરી દસ્તાવેજો અને ઘર બનાવવાની સમય મર્યાદા, આ તમામ વિગતો આપણે આ વિડીયો દ્વારા જાણવાના છીએ। તો આ વિડીયોને જરૂર લાસ્ટ સુધી જોજો। તો આપણે શરૂઆત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં જે મફત અને સહાયવાળું પાકું ઘર મળવાનું છે તો તેની જાણકારી મેળવવાના છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે યોજનાનો હેતુ શું છે। કે ઝૂંપડામાં રહેતા લોકોને પાકું ઘર, કાચા ઘર ધરાવતા પરિવારને મજબૂત ઘર મળવું, ગરીબી દૂર કરવી અને મહિલાઓને માલિકીનો અધિકાર મળે અને સ્વચ્છ અને સુરક્ષિત રહેઠાણ મળે, એ મેન યોજનાનો હેતુ છે। હવે આગળ જોઈએ કે યોજના શું છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જેનો હેતુ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ અને ઘરવિહોણા પરિવારોને પાકું ઘર બનાવવામાં સહાય આપવી છે। સૌ માટે ઘર આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। હવે આપણે જોઈએ કે કોણ લાભ લઈ શકે। તો નીચેના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે, જેમ કે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, પોતાનું પાકું ઘર ન હોવું જોઈએ, પછી 80cc 2011 યાદીમાં નામ હોવું જોઈએ, કાચા ઘર ઝૂંપડામાં રહેતા હોવું જોઈએ, બીપીએલ આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ, વિધવા મહિલા હોવો જોઈએ, દિવ્યાંગ વ્યક્તિ અથવા SC ST પરિવાર, આ જે લોકો હોય, આ પ્રકારના લોકો હોય, એ લોકોને આ ઘર સરકાર તરફથી પ્રાપ્ત થતું હોય છે। જે લોકો પાસે પહેલેથી પાકું ઘર હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે નહીં। હવે આગળ જોવા જઈએ કે કેટલો લાભ મળે, તો અમુક વિસ્તાર પ્રમાણે અમુક રકમો ફાળવેલી હોય છે। જેમ કે સમતલ વિસ્તાર હોય, ગામડા વિસ્તાર, એમાં 1,20,000 સુધીની સહાય મળતી હોય છે અને પહાડી વિસ્તાર હોય, નક્સલ વિસ્તાર, એમાં 1,30,000ની સહાય મળતી હોય છે। હવે વધારાની સહાય એમાં બીજી પણ સહાય મળતી હોય છે, જેમાં શૌચાલય માટે, જે લોકોને શૌચાલય ના હોય તેના માટે શૌચાલય માટે 12,000 રૂપિયા મળતા હોય છે અને ઘર સીધું લાભાર્થીઓના બેંક ખાતામાં એની રકમ જમા થતી હોય છે। અરજી કેવી રીતે કરવી, તો PMAYG માટે સીધી ઓનલાઈન અરજી સામાન્ય રીતે થતી નથી, કેમ કે આમાં અરજીની પ્રક્રિયા ખૂબ થોડી કઠિન છે, પરંતુ તે અરજી સહેલાઈથી થઈ જતી હોય છે। હવે આગળ જોવા જઈએ કે અરજીની પ્રક્રિયા, તો અરજીની પ્રક્રિયા શું હોય છે, તો ગ્રામ પંચાયત અને તલાટીનો સંપર્ક કરવાનો રહેશે। પછી 80cc 2011 ડેટા મુજબ નામ ચકાસણી તમારી હોવી જોઈએ, સર્વે કરવામાં આવશે, લાયક હોય તો નામ લિસ્ટમાં આવશે, મંજૂરી બાદ રકમ હપ્તામાં મળશે। નવા સર્વે માટે આવાસ એપ પણ ઉપયોગમાં લેવામાં આવે છે। હવે આ યોજના તો આપણે જોયું, પરંતુ તેના માટે જરૂરી દસ્તાવેજો, જેમ કે આધાર કાર્ડ જોઈશે, બેંક પાસબુક, રેશન કાર્ડ, મોબાઈલ નંબર આધાર કાર્ડમાં જે લિંક હોય, ગ્રામ પંચાયતનું સર્ટિફિકેટ જે તલાટી દ્વારા પ્રાપ્ત થતું હોય છે, અને જમીન સંબંધિત માહિતી જો હોય તો। હવે આગળ જોઈએ તો ઘર બનાવવાની સમય મર્યાદા, તો મંજૂરી મતલબમાં થઈ જાય પછી 12 મહિનામાં ઘર પૂરું કરવાનું હોય છે। ઘરનું નિરીક્ષણ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને ફોટો અને જીઓ ટેગિંગ ફરજિયાત જરૂરી છે। તો લિસ્ટ કેવી રીતે ચેક કરશો, તો તમારું ઘર મંજૂર થયું છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો PMYG.nic.in વેબસાઇટ પર જઈ ચેક કરવાનું રહે છે। ગ્રામ પંચાયત ઓફિસ તરફથી ચેક કરવામાં આવે છે। પછી આવાસ યોજના એપ્લિકેશન છે ત્યાં પણ ચેક કરી શકો છો,
અને CSC સેન્ટર ત્યાં પણ ચેક થઈ શકે છે. હવે મહત્વપૂર્ણ યોજનાઓ કે કોઈ દલાલને પૈસા ના આપો, મેં ધ્યાન રાખવાની જરૂરી છે. પછી યોજના સંપૂર્ણપણે મફત છે. કોઈ તમને કહે કે તમને આટલા પૈસા થઈ છે, હું તમને ઘર મંજૂર કરી આલું, પરંતુ એવું કંઈ હોતું નથી. બધું જ સરકાર તરફથી મફતમાં મળતું હોય છે. સહાય સીધી બેંક ખાતામાં આવે છે અને કોઈ પણ ફી લાગતી નથી, એટલે આ ખાસ ધ્યાન રાખવું. તો આવી જ રીતે આવી બીજી પણ યોજના જો તમારે જાણવી હોય અને તેનો લાભ મેળવવો હોય અને તેની સંપૂર્ણ માહિતી મેળવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા જ આવા મિત્રોને જેને સહાયની જરૂર હોય છે તેવા મિત્રોને શેર કરો.